પ્રકરણ 8 મનુષ્ય સિંહયોઃ મૈત્રી। કેમ છો બાળમિત્રો? સુપ્રભાત। સુપ્રભાત ટીચર। સરસ। બાળમિત્રો, તમને વાર્તા સાંભળવી ગમે છે? હા ટીચર, અમને વાર્તા સાંભળવી ખૂબ ગમે છે। ખૂબ સરસ। તો ચાલો આજે હું તમને સંસ્કૃત ભાષામાં માણસ અને સિંહની મિત્રતાની એક સરસ મજાની વાર્તા સંભળાવું। બાળમિત્રો, આ વાર્તા આપણા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશની સત્ય ઘટના પર આધારિત એક લઘુકથા છે। આ વાર્તાનું નામ મનુષ્ય સિંહયોઃ મૈત્રી છે। તો ચાલો આપણે આ વાર્તા સાંભળીએ। સૌરાષ્ટ્ર પ્રદેશે સતાધાર ગ્રામસ્ય સમીપે મોટી મૌણપરી નામકઃ ગ્રામઃ વર્તતે। સૌરાષ્ટ્ર પ્રદેશમાં સતાધાર ગામની પાસે મોટી મૌણપરી નામનું ગામ છે। કતિચિત વર્ષ પૂર્વે તસ્મિન ગ્રામે માત્રાવાલાહ નામકઃ એકઃ કૃષિવલઃ આસીત। કેટલાક વર્ષો પહેલા તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતો। નદ્યાઃ તટે કૃષિવાટિકા આસીત। નદી કાંઠે માત્રાવાળાની વાડી હતી। માત્રવાલઃ પ્રતિદિનમ વાટિકાયાં વૃક્ષતલે સ્થિત્વા નદ્યાઃ જલમ અપશ્યત। માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોયા કરતો। એકદા સઃ અપશ્યત। એકવાર તેણે જોયું કે સિંહ સ્વભાર્યયા સહ નદ્યાઃ જલપાનાર્થમ આગચ્છત। એક સિંહ પોતાની પત્ની સિંહણ સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો। નદ્યાઃ જલે સ્થિતઃ મકરઃ સિંહભાર્યાયાઃ વધમ અકરોત। નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્ની સિંહણને મારી નાખી। સિંહ તસ્યાઃ રક્ષણાય પ્રયત્નમ અકરોત। સિંહે તેને બચાવવાની કોશિશ કરી, કિંતુ નિષ્ફલઃ અભવત। પણ તે તેમાં સફળ ન થયો। દુઃખિતઃ સિંહ નદ્યાઃ તટે અતિષ્ઠત। દુઃખી સિંહ નદીના કિનારા પર રહ્યો। ચતુર્ણામ દિનાનામ અનંતરમ યદા મકરઃ નદ્યાઃ તટસમીપમ આગચ્છત। 4 દિવસ પછી જ્યારે મગર નદીના કિનારા પાસે આવ્યો, તદા સિંહ શીઘ્રતયા આક્રમણમ અકરોત। ત્યારે સિંહે ઝડપથી તેના પર હુમલો કર્યો। તયોઃ મધ્યે ઘોર યુદ્ધમ અભવત। તે બેની વચ્ચે ભયાનક લડાઈ થઈ। સિંહ મકરસ્ય વધમ અકરોત। છેવટે સિંહે મગરને મારી નાખ્યો। કિંતુ સઃ સ્વયમપી ક્ષતિગ્રસ્તઃ ભૂત્વા તત્રૈવ અપતત। પણ તે પોતે પણ ઘાયલ થયો અને ત્યાં જ પડી ગયો। માત્રાવાલાહ દૂરતઃ એતત અપશ્યત। માત્રાવાળા દૂરથી આ બધું જોતો હતો। સઃ ક્ષતિગ્રસ્ત સિંહસ્ય સહાયતાર્થમ તત્ર અગચ્છત। તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો। ઔષધાની આનીય સહ સિંહસ્ય શુશ્રૂષામ અકરોત। ઓસડિયા એટલે કે દવાઓ લાવીને તેણે સિંહની સારવાર કરી। કતિચિત દિનાનંતરમ સિંહ સ્વસ્થઃ અભવત તથા ચ તસ્ય મિત્રમ અભવત। કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને સારવારથી તે તેનો મિત્ર બની ગયો। તદંતરમ સહ એવ સિંહ પ્રતિદિનમ માત્રાવાલાસ્ય ગૃહે તસ્ય સમીપમ ન્યવસત। ત્યાર પછી તે જ સિંહ દરરોજ માત્રાવાળાના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો। સહ માત્રાવાલેન યહ સર્વત્ર ભ્રમણમ અકરોત। તે માત્રાવાળા સાથે બધે ભ્રમણ કરતો। તસ્ય ગૃહમ ક્ષેત્રમ ચ અરક્ષત। અને માત્રાવાળાના ઘર અને ખેતરનું રખોપું એટલે કે રક્ષા કરતો હતો। મનુષ્ય સિંહયોઃ એષા અદ્વિતીય મૈત્રી કતિચિત વર્ષપર્યંતમ પ્રાચલત। માણસ અને સિંહની અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી। માત્રાવાલસ્ય નિધનકાલે દુઃખિતઃ સિંહઃ
સ્મશાનયાત્રાયામ અપી અગચ્છત. માત્રાવાળાના અવસાન વખતે દુઃખી થયેલો સિંહ સ્મશાનયાત્રામાં પણ ગયો. સ્મશાનતઃ એવ સહ વનમ અગચ્છત. સ્મશાનથી જ તે જંગલમાં જતો રહ્યો. તદનંતરમ કોઅપી જનઃ તમ સિંહ ન અપશ્યત. ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં. અદ્યાપી જનાઃ એતસ્ય સત્યપ્રસંગસ્ય વિસ્મરણમ કર્તુમ ન શક્નુવન્તિ. આજે પણ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શકતા નથી. બાળમિત્રો, મજા આવીને માણસ અને સિંહની મિત્રતાની વાર્તા સાંભળવાની? હા ટીચર.